આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। ગુજરાત વિધાનસભા ખાતે આજે રાજ્યનું વર્ષ 2026-27નું કુલ 4,08,053 કરોડ રૂપિયાનું વિક્રમી અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું। અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રી કન્નુ દેસાઈએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારનું આ બજેટ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન, માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે। અંદાજપત્રની મુખ્ય જાહેરાતોમાં શિક્ષણ અને યુવા શક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। રાજ્યના 97 લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 5,967 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ જાહેરાત મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા ₹2.50 લાખથી વધારીને હવે ₹6 લાખ કરવામાં આવી છે। રાજ્યમાં નવી 926 પીએમ શ્રી શાળાઓ અને ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરાઈ। આરોગ્ય અને ગરીબ કલ્યાણ ક્ષેત્રે PMJAY યોજના હેઠળ ₹3,472 કરોડની ફાળવણી કરવામાં આવી છે। રાજ્યમાં સર્વાંગી અને સમતોલ વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક્સ માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે, જે અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર થયા છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડીરોકાણને પ્રોત્સાહન મળશે, જે માટે ₹2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આવાસ યોજનાઓ અંતર્ગત આ વર્ષે 3.15 લાખથી વધુ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। નારી શક્તિના સશક્તિકરણ માટે લખપતિ દીદી અભિયાન અને નમો લક્ષ્મી યોજના જેવી પહેલને વેગ આપવામાં આવ્યો છે। ખાસ કરીને ITIમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યમાં ટ્રાન્સપોર્ટની સુવિધા વધારવા 500 ઇલેક્ટ્રિક બસો સહિત કુલ 2,463 નવી બસો સેવામાં મૂકવામાં આવશે। આરોગ્ય અને સુખાકારી માટે PM જન આરોગ્ય મા યોજના હેઠળ કેશલેસ સારવારની જોગવાઈઓ સાથે રાજ્યના 6.40 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 10 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ જાહેર કરાયું છે। માળખાકીય વિકાસને વેગ આપવા માટે 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડની રચના કરાઈ છે, જેમાં આ વર્ષે 10,000 કરોડની ફાળવણી કરાઈ છે। આ ઉપરાંત સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને 2026ના વર્ષને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કચ્છ જિલ્લામાં જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ DP ચૌહાણ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 મુજબ જિલ્લાના 111 પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો જારી કરવામાં આવ્યા છે। આ જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ 5 કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા ન થવું, સરઘસો કાઢવા નહીં કે સૂત્રોચ્ચાર કરવા નહીં। વધુમાં પરીક્ષા દરમિયાન ચોરીનું દૂષણ અટકાવવા માટે કેન્દ્રોની નજીક આવેલા કોપીંગ મશીનો અને ઝેરોક્સની દુકાનો બંધ રાખવાનો આદેશ અપાયો છે। પરીક્ષા કેન્દ્રના 200 મીટરના વિસ્તારમાં મોબાઈલ, બ્લૂટૂથ કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર સખત મનાઈ ફરવામાં આવી છે। પોલીસ દ્વારા મુખ્ય પ્રવેશ દ્વાર પર ઓળખપત્રની ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવશે અને આ નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હોળી, ધૂળેટી અને ડાકોરના ફૂલડોલ ઉત્સવ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે। આગામી 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર તરફ જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા આ આયોજન કરવામાં આવ્યું છે। કચ્છના વિવિધ ડેપો દ્વારા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વધારાનું સંચાલન હાથ ધરાશે। આ ઉપરાંત મુસાફરો પોતાના નજીકના ડેપો પરથી ગ્રુપ બુકિંગ કરાવીને પણ એક્સ્ટ્રા બસ સેવાનો લાભ મેળવી શકશે। આ અંગેની વધુ વિગતો અને બુકિંગ માટે મુસાફરોને નજીકના ડેપો મેનેજર અથવા બસ સ્ટેન્ડનો સંપર્ક કરવા જણાવાયું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।